હેલો દોસ્તો, આજના વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। આજ સાંજના 6 વાગી જશે, આપણે આવી જશે ભેંસ દોવા। તમે જોઈ રહ્યા છો, તમને ભેંસ દોતા આવડે કે નથી આવડતું જરા કોમેન્ટમાં બતાવજો। અરે એક હાથ થાકી જાય તો એક હાથે મંડાવી પડી હો। આપણને કાંઈ બરોબર ભેંસ દોતા આવડે નહીં, પણ દોઈ લેવી જેવી તેવી હો। તમે જોઈ રહ્યા છો, અમારે આ ભેંસ હોજી છે એટલે વાંધો ન આવે। પછી તો અમારા કોમલબેન આવે કે હાલો મારે શીખવું છે, તો એ શીખે। જુઓ તમે, અમારી ભેંસ હોજી રહી કે નહીં, ગમે ને બેહવા દે એટલે વાંધો આવે નહીં। ન આવડતું હોય ને શીખાઈ જાય। હવે તો મમ્મી આવી ગયા, જો 2 જણા એક હારે દોબે હો। પણ વાહ વાહ ભાઈ વાહ, એટલી ભેંસ હોજી છે હો। પછી તો પપ્પા આવ્યા, જો કે હાલો કે હું દોઈ લઉં। એક હારે 3 અમારી ભેંસ હોજી ન કહેવાય, એક હારે 3 દોવે એટલે પછી છેલ્લે બંદા આવી ગયા। તમે જોઈ રહ્યા છો, છેલ્લે આપણે આવવું જ પડે, બધાથી કાંઈ બધું દૂધ દોવાય નહીં। છેલ્લે મારે તો દોવી જ પડે, પહેલાં શરૂ કરે અને ઠેઠ લગી રહેવું પડે। પછી તો આપણે વ્યાજા વલ્લભ ઉતારવા, ભેંસને દોવા મળ્યા ઘમામ। પછી આવી જશે બીજી ભેંસ પાસે। આપણી જે બીજી ભેંસ છે એ દોવા દે, પણ એને તો પહેલાં દોઈ લીધી છે। આ છે અમારે લાંબેડ છે હો, આ મારો વાડો છે। એટલે ગામડામાં તો વરસાદ આવે એટલે કાંઈ બધું વસ્તુ સારું ન હોય, ગારાનું બધું હોય। આ જો આડામાં નજારો તમે જોઈ લો, ગામડામાં તો આવું જ હોય। અમારે રોહિતભાઈ છે આવી જશે નીરાવ કાઢવા। ચોમાસું હોય એટલે કાગળ ઢાકેલો બધી કોદી હોય, પણ તોય કાઢી લીધો। પછી આવી જશે પાડી પાસે। તમે જોઈ રહ્યા છો, કેમ છે રોહિતભાઈ? મજામાં ને? તમે પણ મજામાં છો? હું પણ મજામાં છું। પાડી પણ મજામાં છે, તો તમે મોજ કરો, બીજું તો કાંઈ નહીં। આ છે આપણા મમ્મી, તમે જોઈ રહ્યા છો। આ જો વાટું બનાવી રહ્યા છે, ભગવાનને જય જય કરવા। શ્રી રામ જય રામ જય રામ હે રામ। આપણે આવી જઈશું ઘરમાં। આ છે આપણું ઘર, તમે જોઈ રહ્યા છો। ઘર જોઈને ભાગ્યા ત્યારે ધાબા ઉપર, તમે જોઈ રહ્યા છો। ધાબા ઉપર સાંજનો નજારો, સાંજના 6 વાગે એટલે નજારો જોવાની તો મોજ એટલે મોજ જ આવ્યા કરે હો વાલા। જોઈ લો તમે સાંજના 6 વાગ્યાનો નજારો। આજ કાંઈ વરસાદ પડ્યો છે નહીં, એટલે કાંઈ બહુ પાણી ભર્યું ને, કાં બધે પાણી ભર્યું હોય। આ સાંજના 6 વાગ્યાનો નજારો છે। આપણે તો જો 6 વાગે એટલે ધાબા ઉપર ચડી જવી, અંધારું થાય તો એ હેઠા ઉતરવી। આજ તો મેં કીધું વ્લોગ ઉતારી નાખ્યું, આજ નવીરા હતા એટલે બાપા સીતારામ।